હેલો એવરીવન, આ વિડીયોની અંદર આપણે જે લિવિંગ ઓર ડેડ શોર્ટ સ્ટોરી જે છે એમાં પાર્ટ 3 એટલે કે એનો જે એક્ટ 3 છે એ ડિસ્કસ કરીશું અથવા તો સ્ટડી કરીશું. આગળના જે 2 એક્ટ છે એ આપણે આગળના વિડીયોમાં સ્ટડી કરી ચૂક્યા. હવે એક્ટ 3 એટલે કે પાર્ટ 3 છે, અહીંયા લાઇન બાય લાઇન સ્ટડી કરશું. એક્ટ 2 છે ત્યાં સુધી પહોંચેલો હતો કે જે કાદમ્બિની છે એ ફરીથી વેકઅપ થાય છે અને એ ત્યાં સ્મશાનમાં જ પોતે પોતાને એકલી અંધારામાં જુએ છે ને એમ માને છે કે પોતે એક ગોસ્ટ છે. આગળ જોઈએ, હર ક્લોથ્સ વેર ક્લોટેડ ઇન મડ, કે એના જે ક્લોથ્સ કપડાં હતા એ કેવા થઈ ગયા હતા? ક્લોટેડ. ક્લોટેડ મીન્સ ભરાઈ ગયા હતા, કે એના પર મડ મીન્સ કાદવ. કાદવ છે એનાથી આખા કપડાં એના ગંદા થઈ ગયેલા હતા. સ્ટ્રેન્જ થોટ એન્ડ વોકિંગ બાય નાઇટ હેડ ગિવન હર ધ આસ્પેક્ટ ઓફ અ મેડ વુમન. સ્ટ્રેન્જ થોટ, સ્ટ્રેન્જ મીન્સ વિચિત્ર અથવા તો અસાધારણ કે વિચિત્ર વિચારો, અને વોકિંગ બાય નાઇટ કે રાત્રે ચાલતા, હેડ ગિવન હર ધ આસ્પેક્ટ ઓફ અ મેડ વુમન. આસ્પેક્ટ મીન્સ દેખાવ અથવા તો પાસા. મેડ વુમન મીન્સ પાગલ સ્ત્રી, કે એવો દેખાવ એનો થઈ ગયો હતો કે જાણે કે એ પાગલ સ્ત્રી છે, કેમ કે આખી રાત છે એ ચાલતી હતી અને એના કપડાં છે એ પણ કાદવવાળા થઈ ગયા હતા, જેના લીધે એનો આઉટલુક ચાખે આખો એક પાગલ સ્ત્રી હોય તેવો થઈ ગયો હતો. ટ્રુલી હર apparition was such that folk might have been afraid of her. કે ટ્રુલી હર apparition means પ્રેત અથવા તો ભૂત, નોટ રિલેટેડ ટુ વુમેન અથવા તો નોટ રિલેટેડ ટુ પીપલ. was such that folk means લોકો, might have been afraid of her. afraid means ડરી જવું, કે લોકો છે એ પણ આજે પ્રેત અથવા તો ભૂતથી કદાચ ડરતા હશે. એન્ડ ચિલ્ડ્રન માઇટ હેવ સ્ટોન હર ઓર રન અવે, અને બાળકો શું કરતા હતા? સ્ટોન મીન્સ પથ્થરમારો કરવો, કે બાળકો છે પણ એના પર પથ્થરમારો કરતા અને રન અવે અને ત્યાંથી ભાગી ગયા. લકીલી નસીબ સંજોગે ધ ફર્સ્ટ ટુ કેચ સાઇટ ઓફ હર વોઝ અ ટ્રાવેલર. ટ્રાવેલર મીન્સ એક મુસાફર, કે એક મુસાફર છે એની નજર છે એ કાદમ્બિની પર પડી. હી કેમ અપ, તે આવ્યો, એન્ડ સેડ, અને કહ્યું, મધર યુ લુક અ રિસ્પેક્ટેબલ વુમન, કે મધર તમે એક રિસ્પેક્ટેબલ વુમન દેખાવ છો. રિસ્પેક્ટેબલ વુમન મીન્સ આદરણીય સ્ત્રી. વેરેવર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? અલોન એન્ડ ઇન ધીસ ગાઈઝ, અલોન મીન્સ એકલા, ગાઈઝ મીન્સ પહેરવેશ, કે એકલા અને આવા પહેરવેશમાં તમે ક્યાં જઈ રહ્યા છો? કાદમ્બિની અનેબલ ટુ કલેક્ટ હર થોટ, ને કાદમ્બિની છે અસમર્થ હતી. અનેબલ મીન્સ અસમર્થ, કલેક્ટ મીન્સ એકઠું કરવું, કે પોતાના વિચારો છે એ કલેક્ટ કરવામાં અસમર્થ હતી. શું કામ? કેમ કે પોતાને ગોસ્ટ માનતી હતી ને અચાનક એક ટ્રાવેલર છે ને પૂછે છે તો એ કાંઈ પણ બોલી શકતી નથી. સ્ટેડ એટ હિમ ઇન સાયલેન્સ. સ્ટેડ મીન્સ એકીટસે જોવું, સાયલેન્સ મીન્સ ચૂપચાપ, અને એકીટસે એ ટ્રાવેલરની સામે જોઈ રહી. શી કુડ નોટ થિંક દેટ શી વોઝ સ્ટીલ ઇન ટચ વિથ ધ વર્લ્ડ, કે વિચારી નથી શકતી કે હજી પણ એ આ દુનિયાના ટચમાં છે, એટલે કે આ દુનિયાને લગતી હજી પણ એ છે એવું એ વિચારી શકતી ન હતી. That she looked like a respectable woman, that a traveler was asking her question, કે તેણી એક આદરણીય સ્ત્રી દેખાતી હતી જેના લીધે જે મુસાફર છે એ એને ક્વેશ્ચન પૂછી રહ્યો હતો. અગેન ધ મીન સેડ, મીન મીન્સ ઇન અ મુમેન્ટ અથવા તો ઇન અ સેકન્ડ, કે એક સેકન્ડ પછી, એક મુમેન્ટ પછી ફરીથી એ ટ્રાવેલર પૂછે છે, કમ મધર આઈ વિલ સી યુ હોમ, કે આવો હું તમને તમારું ઘર બતાવું. ટેલ મી વેર આર યુ લીવ, કે મને કહો તમે ક્યાં રહો છો. કાદમ્બિની થોટ, કાદમ્બિની ફરીથી વિચારવા લાગી. ટુ રિટર્ન હર ફાધર ઇન લોઝ હાઉસ વુડ બી એબ્સર્ડ એન્ડ શી હેડ નો ફાધર્સ હાઉસ. ટુ રિટર્ન, રિટર્ન મીન્સ પાછું ફરવું. ફાધર ઇન લોઝ હાઉસ એટલે કે એના સાસરામાં અથવા તો એના સાસરાના ઘરમાં, કે એના ફાધર ઇન લોના હાઉસમાં પાછું ફરવું એ કેવું બનશે? એબ્સર્ડ એટલે કે હાસ્યાસ્પદ લાગશે, કેમ કે એ લોકો માટે તો કાદમ્બિની મૃત્યુ પામી છે, જો એ ત્યાં જશે તો એ હાસ્યાસ્પદ બનશે.
એન્ડ શી હેડ નો ફાધર્સ હાઉસ, અને પોતાના ફાધરનું એને કોઈ ઘર હતું નહીં, એટલે કે એના પિયરનું કોઈ ઘર હતું નહીં. દેન શી રિમેમ્બર્ડ ધ ફ્રેન્ડ ઓફ હર ચાઇલ્ડહુડ, ત્યાર પછી એને યાદ આવ્યું, રિમેમ્બર મીન્સ યાદ આવ્યું, ફ્રેન્ડ ઓફ હર ચાઇલ્ડહુડ કે એની બાળપણની એક મિત્ર એને યાદ આવી. શી હેડ નોટ સીન જોગમાયા સિન્સ ધ ડેઝ ઓફ હર youth but from time to time had exchanged letters. She had not seen means જોયું, જોગમાયા જેની ફ્રેન્ડ હતી, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, એનું નામ હતું જોગમાયા, કે એને ઘણા વર્ષો સુધી એને જોગમાયાને જોઈ ન હતી. સિન્સ ધ ડેઝ ઓફ હર યુથ, કે જ્યારે યુવાન હતા ત્યારે બંને સાથે હતા, ત્યાર પછી ક્યારેય પણ એ જોગમાયાને મળેલી નહીં, એટલે એકબીજાને ક્યારેય જોયા ન હતા. બટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, પરંતુ સમયથી સમય, એટલે કે ટાઈમ ટુ ટાઈમ એ લોકો શું કરતા, દે એક્સચેન્જ લેટર્સ, કે એ લોકો છે પત્ર વ્યવહાર કરતા, એટલે કે એકબીજાને પત્ર મોકલતા. ઓકેઝનલી દેટ હેડ બીન ક્વોરલ બિટવીન ધેમ, ઓકેઝનલી મીન્સ પ્રસંગોપાત, પ્રસંગોપાત એ બંને વચ્ચે, કોરલ, કોરલ મીન્સ ઝઘડો, કે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા. એઝ વોઝ ઓનલી રાઇટ, અને એ શું હતું કે ઝઘડા થતા એ પણ એનો માત્ર અધિકાર હતો. Since Kadambini wished to make it clear that her love for Jogmaya was unbounded. Unbounded means થાય છે કે અનંત, કે જે કાદમ્બિનીનો જોગમાયા પ્રત્યેનો પ્રેમ હતો એની માટે એ જોગમાયા છે એને પ્રિય હતી. એ કેવી હતી મીન્સ એ લવ કેવો હતો, અનબાઉન્ડેડ હતો, એટલે કે અનલિમિટેડ હતો. While her friend complained that Kadambini did not return a love equal to her own, કે જ્યારે કાદમ્બિનીની ફ્રેન્ડ છે કાદમ્બિનીને કમ્પ્લેન કરતી, શું કમ્પ્લેન કરતી, કે કાદમ્બિની ડીડ નોટ રિટર્ન લવ ઇક્વલ ટુ હર ઓન, કે કાદમ્બિની છે એ જેવો લવ એ આપે છે એવો કાદમ્બિની છે એને ફરીથી પાછો આપતી નથી, એટલે કે તેના સમાન તેને એ પ્રેમ પાછો આપ્યો નથી. They were both sure that if they once met they would be inseparable. They were both means બંને, કે બંને છે શ્યોર હતી, એટલે કે ચોક્કસ હતી. if they once meet, કે તેઓ જો એકવાર મળશે, they would be inseparable, કે કેવું બનશે, કે એ જુદા પડી શકશે નહીં, કે પત્ર વ્યવહાર જ ચાલુ હતો, એ મળતા ન હતા, પણ જ્યારે એ મળશે ત્યારે અલગ થશે નહીં. Kadambini said to the traveller, I will go to Shripati's house at Nishidpur. Kadambini said to traveller, કાદમ્બિની છે હવે મુસાફરને કહે છે, I will go to Shripati's house, કે હું શ્રીપતિના ઘરે જવા માગું છું. અને ક્યાં એનું ઘર આવેલું છે, એટ નિષિદ્ધપુર. નિષિદ્ધપુર છે વિલેજનું નામ છે, જ્યાં શ્રીપતિ અને જોગમાયા રહે છે. જોગમાયા છે એની ફ્રેન્ડ છે, અને શ્રીપતિ છે જોગમાયાનો હસબન્ડ છે. As he was going to Kolkata, Nishidpur, though not near, was on his way. As he was going to Kolkata, ને જે ટ્રાવેલર છે કલકત્તા જઈ રહ્યો હતો. નિશિતપુર ધો નોટ નિયર, કે નિશિતપુર છે નજીક ન હતું, વોઝ ઓન હિઝ વે, પરંતુ એના રસ્તામાં આવતું હતું. સો હી ટુક કાદમ્બિની ટુ શ્રીપતિ's હાઉસ, કે તેથી એ જે ટ્રાવેલર છે એ કાદમ્બિનીને શ્રીપતિના ઘર સુધી લઈ ગયો. એઝ ધ ફ્રેન્ડ્સ મેટ અગેન, અને બંને મિત્રો છે ફરીથી મળ્યા. ધ ફર્સ્ટ દે ડીડ નોટ રિકોગ્નાઇઝ વન અનધર. રિકોગ્નાઇઝ મીન્સ યાદ કરવું અથવા યાદ આવવું, કે પહેલાં જોતાં જ એ બંને છે એકબીજાને ઓળખી શકી નહીં. બટ ગ્રેજ્યુઅલી મીન્સ ધીમે ધીમે, પરંતુ ધીમે ધીમે ઈચ રિકોગ્નાઇઝ ધ ફીચર ઓફ વન્સ અધર્સ ચાઇલ્ડહુડ. રિકોગ્નાઇઝ મીન્સ યાદ કરાવવું, ફીચર્સ મીન્સ લક્ષણો, કે ત્યાર પછી બંને એકબીજાને પોતાના બાળપણના જે ફીચર્સ છે, બાળપણની જે યાદો છે યાદ કરાવે છે, અને એકબીજાને ઓળખી જાય છે અને યાદ પણ આવી જાય છે. વોટ લક સેડ જોગમાયા. જોગમાયાએ કહ્યું કે શું નસીબ છે. આઈ નેવર ડ્રીમ દેટ આઈ શુડ સી યુ અગેન, કે મેં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે હું તને ક્યારેય ફરીથી જોઈ શકીશ. બટ હાઉ હેવ, અહીંયા હેટ નથી, હેવ છે. હાઉ હેવ યુ કમ હિયર, પણ તું અહીંયા કેવી રીતે આવી. સિસ્ટર, યોર ફાધર ઇન લોઝ ફોક શ્યોરલી ડીડ નોટ લેટ યુ ગો. યોર ફાધર ઇન લોઝ, કે તારા જે સાસરાવાળા છે, ફોક મીન્સ લોકો, શ્યોરલી કે હું ચોક્કસ છું, ડીડ નોટ લેટ યુ ગો, કે તને
એટલે કે અટકાવી શક્યા ના હોય. કાદમ્બિની રિમેન્ડ સાયલેન્ટ. રિમેન્ડ મીન્સ રહેવું, સાયલેન્ટ મીન્સ ચૂપ. કાદમ્બિની ચૂપ રહી, એ કોઈ પણ આન્સર આપતી નથી. એન્ડ એટ લાસ્ટ છે સેડ, અને અંતમાં કાદમ્બિનીએ કહ્યું, સિસ્ટર ડુ નોટ આસ્ક અબાઉટ માય ફાધર ઇન લો, કે બહેન તું મારા ફાધર ઇન લો વિશે મને કાંઈ પૂછીશ નહીં. ગીવ મી અ કોર્નર. કોર્નર મીન્સ ખૂણો, પણ અહીંયા શું કહે છે કે એના હાઉસમાં એને આશરો આપવાનું કહે છે, કે મને એક ખૂણો આપ અથવા તો મને તું આશરો આપ. એન્ડ ટ્રીટ મી એઝ અ સર્વન્ટ, અને તું મને એ રીતે ટ્રીટ કરજે હું જાણે કે કોઈ સર્વન્ટ છું, એટલે કે નોકર હોય. આઈ વિલ ડુ યોર વર્ક, હું તારું કામ કરીશ. વોટ ક્રાઇડ જોગમાયા. ક્રાઇડ મીન્સ બૂમ પાડવી. જોગમાયા બૂમ પાડીને કહે છે કે વોટ શું. કીપ યુ લાઇક એ સર્વન્ટ, કે હું તને એક નોકરની જેમ રાખું. વાય શા માટે. યુ આર માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ, યુ આર માય એન્ડ સો ઓન એન્ડ સો ઓન, કે તું મારી સૌથી નજીકની મિત્ર છે. અને એ પણ શું છે કે યુ આર માય સો ઓન એન્ડ સો ઓન, કે નજીકની મિત્ર છે એનાથી પણ વધુ ને તેથી પણ વધુ છો. હું તને નોકરની જેમ કેવી રીતે રાખી શકું. જસ્ટ ધેન શ્રીપતિ કેમ ઇન, અને ત્યાર પછી શ્રીપતિ છે એ આવ્યા, એટલે કે જોગમાયાનો હસબન્ડ. કાદમ્બિની સ્ટેડ એટ હિમ ફોર સમ ટાઈમ્સ. કાદમ્બિની છે એ થોડી વખત શ્રીપતિની સામે જોઈ રહી. સ્ટેડ મીન્સ એકીટસે જોવું અથવા તો સામે જોવું. એન્ડ ધેન, અને ત્યાર પછી વેન્ટ આઉટ વેરી સ્લોલી, અને ત્યાર પછી એ ધીમે ધીમે બહાર ચાલી ગઈ. શી કેપ્ટ હર હેડ અનકવર્ડ એન્ડ શોડ નોટ ધ સ્લાઇટેસ્ટ મોડેસ્ટી ઓર રિસ્પેક્ટ. ઈ કેપ્ટ હર હેડ અનકવર્ડ. અનકવર્ડ એટલે કે ઉઘાડું, ઢંકાયેલું નહીં, કે એને પોતાનું માથું છે ખુલ્લું રાખેલું હતું, એટલે કે એને સાડીથી માથા પર છેડો રાખેલો ન હતો. એન્ડ શોડ નોટ, અને એને એ પણ ન બતાવ્યું. સ્લાઇટેડ. સ્લાઇટેડ મીન્સ સહેજ. મોડેસ્ટી મીન્સ નમ્રતા. રિસ્પેક્ટ મીન્સ આદર, કે સહેજ પણ નમ્રતા અથવા તો આદર છે એને શ્રીપતિને દેખાડ્યો નહીં. જોગમાયા ફિયરિંગ દેટ શ્રીપતિ વુડ બી પ્રેજુડાઇઝડ અગેન્સ્ટ હર ફ્રેન્ડ, કે જોગમાયા ફિયરિંગ એટલે કે એને ડર હતો કે શ્રીપતિ વુડ બી પ્રેજુડાઇઝ, કે એનો જે હસબન્ડ છે શ્રીપતિ એ કદાચ પ્રેજુડાઇઝ કરશે, એટલે કે પૂર્વગ્રહ કરશે અગેન્સ્ટ હર ફ્રેન્ડ, કે તેની જે મિત્ર છે કાદમ્બિની એના ઘરમાં રહેવા માટે આવેલી છે એના માટે કદાચ શ્રીપતિ છે એ સંમત નહીં થાય એવો જોગમાયાને ડર હતો. બિગેન એન્ડ ઇલોબોરેટ એક્સપ્લેનેશન. બિગેન મીન્સ શરૂઆત કરી, ઇલોબોરેટ મીન્સ ઝીણવટપૂર્વક અથવા તો એક એક વસ્તુ છે એનું એક્સપ્લેનેશન, એને એક્સપ્લેનેશન કર્યું, કે એક્સપ્લેનેશન મીન્સ સમજૂતી, કે એને ઝીણવટપૂર્વક સમજાવવાની શરૂઆત કરી, એટલે કે જોગમાયાએ શરૂઆત કરી. બટ શ્રીપતિ વુ રેડીલી એગ્રીડ ટુ એનીથિંગ જોગમાયા સેડ. પરંતુ શ્રીપતિ છે રેડીલી એગ્રીડ એટલે કે સંમત થવા તૈયાર હતો ટુ એનીથિંગ જોગમાયા સેડ, કે જોગમાયાએ જે કાંઈ પણ કીધું એના માટે એ સંમત થવા તૈયાર થયો. કટ શોર્ટ હર સ્ટોરી, અને ટૂંકમાં છે એને સ્ટોરી કહી. એન્ડ લેફ્ટ હિઝ વાઇફ અનઇઝી ઇન હર માઇન્ડ, અને એની વાઈફને પોતાના માઇન્ડની અંદર અનઇઝી છે રહેવા દીધી, એટલે કે મગજમાં અસ્વસ્થ છોડી દીધી. કાદમ્બિની હેડ કમ. ત્યાર પછી કાદમ્બિની છે આવી. બટ શી વોઝ નોટ એટ વન વિથ હર ફ્રેન્ડ. પરંતુ એ આવી તો હતી, પરંતુ એના ફ્રેન્ડ સાથે તે હતી નહીં. ડેથ વોઝ બિટવીન ધેમ. શું કામ? કેમ કે મૃત્યુ છે એ એની ફ્રેન્ડ અને કાદમ્બિનીની વચ્ચે ઊભું હતું. શી કુડ ફીલ નો ઇન્ટિમેસી ફોર અધર્સ. ઇન્ટિમેસી મીન્સ મિત્રતા અથવા તો નિકટતા, કે તેણી છે કોઈ માટે છે મિત્રતા અનુભવ કરી શકતી ન હતી. સો લોંગ એઝ હર એક્ઝિસ્ટન્સ પરપ્લેક્સ્ડ હર એન્ડ કોન્શિયસનેસ રિમેન. શું કામ? કેમ કે લાંબા સમય સુધી કોઈ માટે મિત્રતા અનુભવ નથી કરી શકતી, બિકોઝ એક્ઝિસ્ટન્સ કે તેનું જે અસ્તિત્વ છે એને શું કરી રહ્યું હતું? પરપ્લેક્સ એટલે કે મૂંઝવી રહ્યું હતું. એના જે જાગૃતતા છે એ જ ખાલી હતી, અને જે એનું અસ્તિત્વ છે એટલે કે પોતે જાણે કે ઘોસ્ટ છે, બધા એને ઘોસ્ટ માને છે, એ વસ્તુ એને મૂંઝવતી હતી.
કાદમ્બિની વુડ લુક એટ જોગમાયા. કાદમ્બિની છે એને જોગમાયા તરફ જોયું. એન્ડ બ્રૂડ, અને મનમાં ઘોડિયા કરતી, એટલે કે એને ગંભીર ચિંતા થતી. શી વુડ થિંક, કે તેણી વિચારતી. શી હેઝ હર હસબન્ડ એન્ડ હર વર્ક, કે તેણી પાસે, એટલે કે જોગમાયા પાસે એનો પતિ છે, એને એનું વર્ક પણ છે, એને કામ પણ છે. શી લીવ્સ ઇન ધ વર્લ્ડ ફાર અવે ફ્રોમ માઇન્ડ, કે તેણી એ દુનિયામાં રહે છે જે મારાથી ખૂબ જ દૂર છે. કેમ કે એ એઝ એ ગોસ્ટ તરીકે એની આ દુનિયા નથી, એટલે કે રિયલ વર્લ્ડ છે એનું નથી એવું માને છે ને એમ કહે છે કે જે જોગમાયાની દુનિયા છે મારાથી ઘણી દૂર છે. શી શેર્સ અફેક્શન એન્ડ ડ્યુટી વિથ ધ પીપલ, અને જે જોગમાયા છે એ શેર કરી શકે શું? અફેક્શન્સ મીન્સ લાગણી, એન્ડ ડ્યુટી મીન્સ ફરજ, કે પોતાની ફરજ અને પોતાની લાગણી છે દુનિયાના લોકો સાથે એ શેર કરી શકે છે. આઈ એમ એન એમ્પ્ટી શેડો, અને હું શું છું? એટલે કે કાદમ્બિની પોતાને કહે છે કે હું તો એમ્પ્ટી શેડો, એટલે કે ખાલી પડછાયો છું. શી ઇઝ અમોંગ ધ લિવિંગ, તેણી જે જોગમાયા છે અમોંગ ધ લિવિંગ, એટલે કે જીવંત દુનિયાની વચ્ચે રહે છે, જીવંત લોકોની વચ્ચે રહે છે. આઈ એમ ઇન ઇટર્નિટી, અને જ્યારે હું શું છું? ઇટર્નિટી, એટલે કે મરણોત્તર જીવન, અને હું તો મરણોત્તર જીવન જીવું છું. જોગમાયા ઓલ્સો અનઇઝી, જોગમાયા પણ બેચેન છે. જેમ કાદમ્બિની છે બેચેન છે એ રીતે જોગમાયા પણ બેચેન રહે છે. બટ કુડ નોટ એક્સપ્લેન, પરંતુ તે કાંઈ પણ એક્સપ્લેન કરતી નથી. વાય, શા માટે? વુમન ડુ નોટ લવ મિસ્ટ્રી, એ શા માટે એક્સપ્લેન નથી કરતી? કેમ કે વુમન છે એને મિસ્ટ્રી પસંદ હોતી નથી, એટલે કે જે વુમન છે એને કોઈ પણ ગુપ્ત અથવા તો રહસ્ય છે એ ગમતા નથી. જનરલી વુમનની વાત કરવામાં આવી છે અહીંયા. Because though uncertainty may be transmuted into poetry, into heroism, into scholarship, it cannot be turned to account in household work. Because, કે કારણ કે though uncertainty means અનિશ્ચિતતા, કે અનિશ્ચિતતા દ્વારા કદાચ ટ્રાન્સમ્યુટેડ ઇન્ટુ પોએટ્રી, કે એને ફેરવી નાખે છે શેમાં? કાં તો એ પોએટ્રીમાં ફેરવી નાખશે, કાં તો હિરોઇઝમ એટલે કાં તો હિંમતમાં ફેરવી નાખશે, અને કાં તો સ્કોલરશિપ એટલે કે કાં તો વિદ્વતામાં ફેરવી નાખશે. ઇટ કેન નોટ બી ટર્ન ટુ એકાઉન્ટ ઇન હાઉસ હોલ્ડ વર્ક, પરંતુ એ ક્યારેય પણ પોતાના ઘરકામના ખાતામાં એ કાંઈ પણ બદલી શકતી નથી. સો વેન અ વુમન કેન નોટ અન્ડરસ્ટેન્ડ અ થિંગ, શી આઇધર ડિસ્ટ્રોય એન્ડ ફોરગેટ ઇટ, કે વેન, જ્યારે, કે તેથી જ્યારે વુમન છે કંઈ સમજી શકે નહીં અથવા તો એને કંઈ સમજાય નહીં, કંઈક મિસ્ટેરિયસ લાગે ત્યારે શું કરે છે? શી આઇધર ડિસ્ટ્રોય, કે કાં તો એ ડિસ્ટ્રોય કરી નાખશે, એટલે કે સાવ એનો વિનાશ કરી નાખશે, અથવા તો ફરગોટ ઇટ, અને કાં તો એ ભૂલી જશે. ઓર શી શેપ્સ ઇટ અન્યુ ફોર હર ઓન યુઝ, અને કાં તો એ વસ્તુને એવો આકાર આપશે કે જે પોતાના યુઝ માટે પોતાની જ રીતે પોતાના વિચાર મુજબ એ આકાર આપી દેશે. ઇટ શી ફેલ્સ ટુ ડીલ વિથ ઇટ ઇન વન ઓફ ધીસ વેઝ, શી લોસીસ હર ટેમ્પર વિથ ઇટ, અને જો આ એક પણ રસ્તામાં, એટલે કે જેટલી વસ્તુ ઉપર કહેવામાં આવી એની સાથે જો વુમેન છે ડીલ કરી ન શકે તો એ શું કરશે? એ લોસીસ હર ટેમ્પર વિથ ઇટ, કે ખૂબ જ ગુસ્સામાં આવી જશે, એનું ટેમ્પર છે એ ગુમાવી દેશે. ધ ગ્રેટર કાદમ્બિનીઝ અબસ્ટ્રેક્શન બીકેમ ધ મોર impatient was Jogmaya with her, wondering what trouble went upon her mind. The greater કાદમ્બિની, ગ્રેટર મીન્સ મહાન, કે મહાન કાદમ્બિનીનું એબ્સ્ટ્રેક્શન એટલે કે શૂન્ય મનસ્ક, એનું જે શૂન્ય મનસ્ક છે એ બન્યું. શું બન્યું? ધ મોર ઇમ્પેશન્ટ વોઝ જોગમાયા વિથ હર, મોર ઇમ્પેશન્ટ એટલે કે વધુ ઉત્સુકતા, કે એની સાથે જોગમાયા છે વધુ ઉત્સુક હતી. વન્ડરિંગ વોટ ટ્રબલ વેઇન અપોન હર માઇન્ડ, વન્ડરિંગ એટલે કે આમથી તેમ ભટકવું, વોટ ટ્રબલ કે શું મુશ્કેલી છે, વેઇટેડ એટલે કે એનો ભાર, અપોન હર માઇન્ડ કે તેણીના માઇન્ડ પર શું મુશ્કેલી છે એ ભાર કરી રહી છે, અથવા તો તેણીના માઇન્ડમાં શું ચાલી રહ્યું છે. તેના ન્યૂ ડેન્જર અરાઉઝ મીન્સ પરિણમે છે, ત્યાર પછી એક નવું જોખમ પરિણમે છે. કાદમ્બિની વોઝ અફ્રેડ ઓફ હર સેલ્ફ, તો અહીંયા એક ન્યૂ ચેપ્ટર ચાલુ થાય છે કે કાદમ્બિની છે
અફ્રેડ ઓફ હરસેલ્ફ કે પોતે પોતાની જાતથી જ ડરવા માંડે છે. યેટ શી કુડ નોટ ફ્લી ફ્રોમ હરસેલ્ફ. ફ્લી મીન્સ ભાગવું, કે પોતે પોતાનાથી ભાગી શકે નહીં. ધોઝ હુ ફિયર ગોસ્ટ ફિયર ધોઝ હુ આર બિહાઇન્ડ ધેમ. કે ધોઝ કે પેલા લોકો જે ઘોસ્ટથી ડરે છે. ફિયર ધોઝ હુ આર બિહાઇન્ડ ધેમ કે એ લોકોથી ડરે છે કે જેની પાછળ કોઈ હોય, એટલે કે કોઈ પાછળ હોય ત્યારે લોકો ડરે છે, અથવા તો ઘોસ્ટથી ડરે છે. વેરેવર દે કેન નોટ સી ધેર ઇઝ ફિયર. અને ત્યાં એ લોકો જોઈ શકતા નથી કે ડર ક્યાં છે. બટ કાદમ્બિનીઝ ચીફ ટેરર લે ઇન હરસેલ્ફ. પરંતુ કાદમ્બિનીનો ચીફ ટેરર એટલે કે મુખ્ય ભય લે ઇન હરસેલ્ફ કે પોતાની અંદર જ હતો. પણ કાદમ્બિનીનો મુખ્ય ડર શું હતો? કે પોતાની અંદર જ પડેલો હતો. કે અમુક લોકો છે ઘોસ્ટથી ડરતા હોય અથવા એની પાછળ કોઈ હોય તો ડરતા હોય, તો એ લોકો ડરને જોઈ શકતા નથી. પરંતુ કાદમ્બિનીનો તો મુખ્ય ડર કયો હતો? તેણી પોતે જ પોતાનો ડર હતી. ફોર શી ડ્રેડેડ નથિંગ એક્સટર્નલ. ડ્રેડેડ એટલે કે ભયાનક અથવા તો ભયજનક. એક્સટર્નલ મીન્સ બાહ્ય, કે એને બાહ્ય ડર ન હતો, એને તો પોતાના જ અંદરનો જે ડર છે એ જ એને ભયભીત કરી રહ્યો હતો. એટ ધ ડેડ ઓફ નાઇટ. અને એક જ મૃત્યુની રાતે, એટલે કે એક દિવસ મીન્સ એક રાત્રે, વેન અલોન ઇન હર રૂમ. કાદમ્બિની જ્યારે પોતાના રૂમમાં એકલી હતી ત્યારે સી સ્ક્રીમ્ડ. સ્ક્રીમ્ડ મીન્સ ચીસ પાડવી, કે તેણીએ ચીસ પાડી. ઇન ધ ઇવનિંગ સાંજે. વેન શી શો હર શેડો ઇન ધ લેમ્પ લાઇટ. કે જ્યારે તેણીએ પોતાનો શેડો મીન્સ પડછાયો, લેમ્પ લાઇટમાં પોતે પોતાનો પડછાયો જોયો અને તેણીએ બૂમ પાડી. હર વોલ બોડી શૂક. શૂક મીન્સ ધ્રુજવું અથવા તો હલવું, કે એનું આખું શરીર છે એ હલી રહ્યું હતું. વોચિંગ હર ફિયરફુલનેસ ધ રેસ્ટ ઓફ ધી હાઉસ ફેલ ઇન્ટુ અ સોર્ટ ઓફ ટેરર. અને આ જે ફિયરફુલનેસ એટલે કે જે આ ભયજનક સ્થિતિ જોઈ ભયભીત કાદમ્બિનીને ભયભીત જોઈને ધ રેસ્ટ ઓફ ધી હાઉસ કે બાકીના જે ઘરના લોકો છે, એટલે કે શ્રીપતિ અને જોગમાયાના ઘરના લોકો છે એ ફેલ ઇન્ટુ અ સોર્ટ ઓફ ટેરર. સોર્ટ ઓફ ટેરર એટલે કે આતંક પ્રકારની, કે બધા છે આતંક પ્રકારના ડરમાં છે ડરવા લાગ્યા. ધ સર્વન્ટ્સ એન્ડ જોગમાયા હરસેલ્ફ બિગેન ટુ સી ગોસ્ટ. કે સર્વન્ટ અને જોગમાયા છે એ પણ પોતાની જ રીતે ગોસ્ટને જોવા લાગ્યા, કેમ કે કાદમ્બિની ડરે છે, બૂમો પાડે છે પડછાયો જોઈને, તો આ બધા લોકો પણ પડછાયો જોઈને પોતાની જ રીતે ત્યાં ગોસ્ટ છે એમ માનવા લાગ્યા. વન મિડનાઇટ કાદમ્બિની કેમ આઉટ ફ્રોમ હર બેડરૂમ. કે એક અડધી રાત્રે, મિડનાઇટ મીન્સ મધ્યરાત્રિએ, કાદમ્બિની કેમ આઉટ ફ્રોમ હર બેડરૂમ કે તેણી પોતાના બેડરૂમમાંથી બહાર આવી. વીપિંગ. વીપિંગ મીન્સ રડી રહી હતી. એન્ડ વેલ્ડ એટ જોગમાયાસ ડોર. વેલ્ડ મીન્સ વિલાપ કરવો. અને જોગમાયાના રૂમના દરવાજા પાસે તેણી વિલાપ અથવા તો આક્રંદ કરી રહી હતી. સિસ્ટર સિસ્ટર લેટ મી લાય એટ યોર ફીટ. ડુ નોટ પુટ મી બાય માય સેલ્ફ. કે લેટ મી લાય એટ યોર ફીટ, કે મને તારા પગ પાસે સુવા દે. ડુ નોટ પુટ મી બાય માય સેલ્ફ, કે મને મારી જ જાતમાં તું મૂકી દે નહીં, કે મને મારી સાથે નહીં મૂક, મને તારી સાથે તારા રૂમમાં સુવા દે. જોગમાયાસ એંગર વોઝ નો લેસ ધેન હર ફિયર. અને જોગમાયા છે જેટલી ડરતી હતી એટલો જ એને ગુસ્સો પણ આવી રહ્યો હતો. શી વુડ હેવ લાઇક ટુ ડ્રાઈવ કાદમ્બિની ફ્રોમ ધી હાઉસ ધેટ વેરી સેકન્ડ. અને એ જ સેકન્ડે જોગમાયા શું ઈચ્છતી હતી, એટલે કે જોગમાયાને એમ થયું કે કાદમ્બિનીને છે એ હાઉસમાંથી ત્યારે ને ત્યારે કાઢી મૂકે. ધ ગુડ નેચર્ડ શ્રીપતિ after some effort succeeded in quieting their gust and put her in the next room. પરંતુ જે શ્રીપતિ છે ગુડ નેચર્ડ, કે એનો સ્વભાવ છે સારો હતો, એ શ્રીપતિએ શું કર્યું, સો મચ ઇફોર્ટ કે ઘણા બધા પ્રયાસો પછી આ સફળ થયો. ક્વાઇટનિંગ ધેર ગસ્ટ. ક્વાઇટનિંગ મીન્સ શાંત કરવું, કે તેણીને છે શાંત કરી, એટલે કે જોગમાયાને શાંત કરી અને ત્યાર પછી જે કાદમ્બિની છે એને પણ શાંત કરી અને એને બીજા રૂમમાં છે એ મૂકી આવ્યો. નેક્સ્ટ ડે શ્રીપતિ વોઝ અનએક્સપેક્ટેડલી સમન્ડ. કે બીજા જ દિવસે શ્રીપતિ છે અનએક્સપેક્ટેડલી એટલે કે
અણધારી રીતે સુમોન એટલે કે કાંઈક હુકમ કર્યો ટુ હિઝ વાઇફ તેણીની વાઇફની એપાર્ટમેન્ટ એટલે કે એનો રૂમ અથવા તો ખંડ તેણીના વાઇફના ખંડમાં. શી બિગેન ટુ અપબ્રેઇડ હિમ અને જે જોગમાયા છે એને શું શરૂ કરી દીધું? અપબ્રેઇડ હિમ એટલે કે ઠપકો આપવો. તે શ્રીપતિને ઠપકો આપવા લાગી. યુ કોલ યોર સેલ્ફ અ મેન? એ જોગમાયા છે શ્રીપતિને કહે છે કે તમે તમારી જાતને પુરુષ કહો છો? A woman runs away from her father-in-law and enters your house. A month passes and you have not hinted that she should go away, nor have I heard the slightest protest from you. કે a woman runs away કે એક સ્ત્રી છે એ ભાગી ગઈ છે ફ્રોમ હર ફાધર ઇન લોઝ હાઉસ કે એના ફાધર ઇન લોઝના ઘરેથી એ ભાગી ગઈ અને એન્ટર્સ યોર હાઉસ અને તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂકી. અ મંથ પાસીસ ઘણા મહિનાઓ વીતી ગયા એન્ડ યુ હેવ નોટ હિન્ટેડ દેટ શી શુડ ગો અવે અને તમને એની કોઈ પણ જાણ નથી અથવા તો તમને એવો કોઈ સંકેત પણ નથી કે તેણીને હવે જવું જોઈએ. નોર હેવ આઈ હર્ડ ધ સ્લાઇટેડ પ્રોટેસ્ટ ફ્રોમ યુ. સ્લાઇટેસ્ટ મીન્સ સહેજ, પ્રોટેસ્ટ મીન્સ વિરોધ, કે મેં જરા પણ એવું નથી સાંભળ્યું અથવા તો મને જરા પણ નથી લાગતું કે તમારા તરફથી કોઈ પણ વિરોધ હોય. આઈ શુડ ટેક ઇટ એઝ અ ફેવર ઇફ યુ વુડ એક્સપ્લેન યોર સેલ્ફ. કે હું તમારો ફેવર એટલે કે તમારી બાજુ લઈ શકું છું જો તમે તમારી જાતને એક્સપ્લેન કરી શકો એટલે કે તમારી જાતને જો તમે સમજાવી શકતા હોય તો. યુ મેન આર ઓલ લાઇક કે તમે બધા પુરુષો એક સમાન જ હોય છો. એટલે અહીંયા જોગમાયા શ્રીપતિને ઠપકો આપતા કહે છે કે તમે કેવી રીતે તમારી જાતને પુરુષ કહો છો કે એક સ્ત્રી છે એ ઘણા મનથી આપણા ઘરમાં રહે છે, એના ફાધર ઇન લોના ઘરને છોડીને આવી છે અને અહીંયાથી જવાનું નામ નથી લેતી તો તમને જરા પણ એનો વિરોધ નથી થતો અથવા તો એનો વિચાર નથી આવતો ને એમ કહે છે કે બધા પુરુષો એક સમાન જ હોય છે. Men as a race have a natural partiality for womankind in general. Man is a race કે પુરુષો જે છે એ રેસ એઝ અ રેસ એટલે કે એના વંશમાં જ એવું હોય છે. હેવ અ નેચરલ પાર્શિયાલિટી ફોર વુમનકાઇન્ડ. નેચરલ એટલે કે પ્રાકૃતિક, પાર્શિયાલિટી મીન્સ સ્નેહભાવ, કે એવો પ્રાકૃતિક સ્નેહભાવ હોય છે ફોર વુમનકાઇન્ડ એટલે કે સ્ત્રી જાતિ માટે. સ્ત્રી જાતિ માટે પુરુષોના વંશમાં એવું હોય છે કે વુમનકાઇન્ડ માટે એને એક પ્રાકૃતિક સ્નેહભાવ હોય છે. ફોર વિચ વુમન ધેમસેલ્સ હોલ્ડ ધેમ અકાઉન્ટેબલ કે જે મહિલાઓ તેને જવાબદાર ઠેરવે છે એટલે કે જવાબદાર એ રીતે ઠેરવે છે કે એક મેન છે તો વુમનકાઇન્ડ માટે પાર્શિયલ જ હોય છે. ઓલ્ધો શ્રીપતિ વોઝ પ્રિપેર્ડ ટુ ટચ જોગમાયાસ બોડી. અને છતાં પણ શ્રીપતિ છે એ જોગમાયાને ટચ કરવાની તૈયારી કરી રહ્યો હતો. એન્ડ સ્વેર અને કસમ ખાતો હતો અથવા તો સોગંદ ખાતો હતો દેટ હિઝ કાઇન્ડ ફિલિંગ ટુવર્ડ્સ ધ હેલ્પલેસ બટ બ્યુટિફુલ કાદમ્બિની વોઝ નો વિટ ગ્રેટર દેન ઇટ શુડ બી. કે એની ફિલિંગ એટલે કે તેની તરફ એની જે ફિલિંગ છે કેવી છે? હેલ્પલેસ છે એટલે કે સાવ એકદમ હેલ્પલેસ હોય એવી ફિલિંગ છે. બટ જે બ્યુટિફુલ કાદમ્બિની છે નો વિટ ગ્રેટર. વિટ ગ્રેટર એટલે કે રજ માત્ર પણ મોટી. નો વિટ ગ્રેટર મીન્સ રજ માત્ર પણ મોટી નહીં, કે કાદમ્બિની છે એના માટે રજ માત્ર પણ મોટી નથી જેટલી એ હોવી જોઈએ. હી કુડ નોટ પ્રૂવ ઇટ બાય હિઝ બિહેવિયર. અને એ પોતાના બિહેવિયર એટલે કે જેનું વર્તન છે એના દ્વારા એ સાબિત કરી શકતો નથી. He thought that her father-in-law's people must have treated this forlorn widow abominably if she could bear it no longer and was driven to take refuge with him. He thought કે જે શ્રીપતિ છે એમ વિચારતો હતો that her father-in-law's people કે જે કાદમ્બિની છે એના ફાધર ઇન લોના લોકો, કાદમ્બિનીના સાસરાવાળા એ લોકો મસ્ટ હેવ ટ્રીટેડ ધીસ ફોરલોન વિડો એટલે કે લાચાર વિધવા, કે આ જે લાચાર વિધવા છે એને એકદમ તિરસ્કાર રીતે ટ્રીટ કરતા હશે. એબોમાઇનેબલી મીન્સ તિરસ્કાર, કે તિરસ્કારની જેમ એટલે કે તિરસ્કૃત રીતે એને ટ્રીટ કરતા હશે. ઇફ શી કુડ નોટ બિયર ઇટ નો લોંગર
and was driven to take refuge with him. કે if she could not bear means સહન કરવું, કે લાંબા સમય સુધી સહન કરી ન શકી, જેના લીધે તેણી છે એ છોડીને અહીંયા આવી ગઈ હશે શ્રીપતિ અને જોગમાયાની સાથે. As she had neither father nor mother, how could he desert her? કે તેણી પાસે કોઈ ફાધર પણ એટલે કે તેણીના પિતા પણ નથી, એની મધર પણ નથી. હાઉ કુડ હી ડેઝર્ટ હર, કેવી રીતે તે તેણીને એકલી મૂકી શકે. સો સેઇંગ હી લેટ ધ મેટર ડ્રોપ, ફાર હી હેડ નો માઇન્ડ ટુ ડિસ્ટ્રેસ કાદમ્બિની બાય આસ્કિંગ હર અનપ્લીઝન્ટ ક્વેશ્ચન. કે તેથી આમ કહેતા જ મેટર ડ્રોપ એટલે કે આખી જે મેટર છે, વાત છે ને અહીંયા છોડી દે છે. ડ્રોપ મીન્સ છોડી દેવું. ફાર હી હેડ નો માઇન્ડ ટુ ડિસ્ટ્રેસ કાદમ્બિની, કે હવે એનો એવો કોઈ ઈરાદો નથી કે ડિસ્ટ્રેસ મીન્સ માનસિક પીડિત, કે માનસિક પીડિત કાદમ્બિની છે એને હવે કોઈ એવા અનપ્લીઝન્ટ પ્રશ્નો પૂછવામાં આવે એવો હવે એનો કોઈ ઈરાદો છે નહીં. હિઝ વાઇફ ધેન ટ્રાઇડ અધર મીન્સ ઓફ હર સ્લગિશ લોર્ડ, કે એની જે વાઇફ છે એટલે કે શ્રીપતિની વાઇફ છે ટ્રાય કરે છે, મીન્સ ઉપાય, કે ઘણા ઉપાયો કરવાની ટ્રાય કરે છે, બીજા કોઈ ઉપાયો કરે છે. સ્લગિશ લોર્ડ એટલે કે એના સુસ્ત સ્વામી ને લઈને, એટલે કે એના સ્વામી છે એટલે કે એના હસબન્ડ જે તો કાંઈ કરશે નહીં, સુસ્ત મીન્સ આળસુ. હવે જે એની વાઇફ છે એટલે કે જોગમાયા છે એ અલગ અલગ ઉપાયો કરે છે. until at last he saw that for the sake of peace, કે પોતાની શાંતિને ખાતર એ હવે અલગ અલગ ઉપાયો કરશે, એટલે કે શાંતિ નહીં મળે ત્યાં સુધી એ ઉપાયો કરશે. he must send word to કાદમ્બિની's fathers in law, કે શ્રીપતિ છે એવું વિચારે છે કે તેને છે એક વર્ડ એટલે કે સંદેશો કાદમ્બિનીના ફાધર ઇન લોને મોકલવો જોઈએ. ધ રિઝલ્ટ ઓફ અ લેટર હી થોટ માઇટ નોટ બી સેટિસ્ફેક્ટરી, પણ જે શ્રીપતિ છે એવું વિચારે છે કે રિઝલ્ટ ઓફ અ લેટર, કે જે લેટર મોકલવામાં આવે એટલે કે પત્ર મોકલવામાં આવે એનો રિઝલ્ટ છે કદાચ સેટિસ્ફેક્ટર ના હોય, એટલે કે સંતોષકારક ન મળે. સો હી રિઝોલ્વ ટુ ગો ટુ રાનીહટ, તેથી એ એવું નિશ્ચય કરે છે કે તેણે પોતાને રાનીહટ જવું જોઈએ. રિઝોલ્વ મીન્સ નિશ્ચય કરવો. રાનીહટ છે કાદમ્બિનીનું હાઉસ છે, ફાધર ઇન લોનું હાઉસ, ત્યાં જવાનો નિર્ણય કરે છે. એન્ડ એક્ટ ઓન વોટ હી લર્ન્ડ, અને આ જે કાર્ય કરે છે આ કાર્ય પર વોટ હી લર્ન્ડ, કે તે શું જાણે છે. સો શ્રીપતિ વેન્ટ, કે એવું નિશ્ચય કરે છે કે હવે એને રાનીહટ જવું જોઈએ, અને આ એક થ્રુ તે શું જાણે છે એના પર એ આગળ જોશે. સો શ્રીપતિ વેન્ટ, કે તેથી શ્રીપતિ છે રાનીહટ જાય છે. એન્ડ જોગમાયા ઓન હર પાર્ટ સેડ ટુ કાદમ્બિની, ફ્રેન્ડ ઇટ હાર્ડલી સીમ્સ પ્રોપર ફોર યુ ટુ સ્ટોપ હિયર એની લોંગર, વોટ વિલ પીપલ સે. અને જોગમાયા છે પોતાના પાર્ટથી એટલે કે આ સાઈડ જોગમાયા છે કાદમ્બિનીને પૂછે છે અથવા તો કહે છે, ફ્રેન્ડ ઇટ હાર્ડલી સીમ્સ પ્રોપર ફોર યુ ટુ સ્ટોપ હિયર એની લોંગર, કે તમારે અહીં હવે રોકાવું ભાગ્યે જ યોગ્ય લાગે છે. એટલે હાર્ડલી મીન્સ ભાગ્યે જ, કે તમે અહીંયા રોકાવે હવે ભાગ્યે જ યોગ્ય લાગે છે, અથવા તો એનો મિનિંગ એવો થાય છે કે હવે તમારે લાંબો સમય સુધી અહીંયા રોકાવું એ યોગ્ય લાગતું નથી. વોટ વિલ પીપલ સે, કે લોકો શું કહેશે. કાદમ્બિની સ્ટેટ સોલેમનલી એટ જોગમાયા, સોલેમનલી મીન્સ ગંભીરતાથી, અને કાદમ્બિની છે જોગમાયા તરફ ગંભીરતાથી જોઈ રહી. એન્ડ સેડ, અને કહ્યું, વોટ હેવ આઈ ટુ ડુ વિથ પીપલ, કે મેં લોકો સાથે શું કર્યું છે. તો એને એમ કીધું કે લોકો શું કહેશે, તો કાદમ્બિની એમ કહે છે કે મેં લોકો સાથે શું કર્યું છે, તો મેં કાંઈ કર્યું નથી, તો એ લોકો મને શું કહેવાના. જોગમાયા વોઝ એસ્ટ્રોનાઉટ, અને જોગમાયા છે એસ્ટ્રોનોટ એટલે એકદમ હેરાન થઈ હોય અથવા તો આશ્ચર્યચકિત થઈ જાય છે. દેન શી સેડ શાર્પલી મીન્સ તીવ્ર, ત્યાર પછી જોગમાયાએ તીવ્ર રીતે કહ્યું, ઇફ યુ હેવ નથિંગ ટુ ડુ વિથ પીપલ વી હેવ, કે તે કાંઈ પણ લોકો સાથે નથી કર્યું અથવા તો તારે લોકો સાથે કાંઈ લેવા દેવા નથી, પણ અમારે છે. હાઉ કેન વી એક્સપ્લેન ધ ડિટેન્શન ઓફ અ વુમન બિલોંગિંગ ટુ અનધર હાઉસ, હાઉ કેન વી એક્સપ્લેન, કે અમે કેવી રીતે સમજાવશું ધ ડિટેન્શન એટલે કે રોકાણ
ઓફ અ વુમન કે એ સ્ત્રી બિલોંગિંગ મીન્સ જોડાયેલ ટુ અનધર હાઉસ કે બીજા ઘર સાથે, કે એક સ્ત્રી જે બીજા ઘર સાથે જોડાયેલ છે એનું રોકાણ એટલે કે આટલા લાંબા સમય સુધી એનું અહીં રોકાવું એ અમે કેવી રીતે લોકોને સમજાવશું. કાદિમ્બીની સેડ વેર ઇઝ માય ફાધર ઇન લોઝ હાઉસ. કાદિમ્બીનીએ કહ્યું કે મારા ફાધર ઇન લોનું હાઉસ ક્યાં છે. કન્ફાઉન્ડેડ ઇટ થોટ જોગમાયા. કન્ફાઉન્ડેડ એટલે કે મૂંઝવણમાં, કે તેણી મૂંઝવણમાં મુકાઈ ગઈ અને થોટ જોગમાયાએ વિચાર્યું વોટ વિલ ધ રેજ્ડ વુમન સે નેક્સ્ટ. રેજ્ડ વુમન એટલે કે દુઃખી સ્ત્રી, અને આગળ દુઃખી સ્ત્રી છે શું કહી શકે. વેરી સ્લોલી કાદિમ્બીની સેડ. કાદિમ્બીનીએ ખૂબ ધીમેથી કહ્યું વોટ હેવ આઈ ટુ ડુ વિથ યુ. કેમ કે છે કે મેં તારી સાથે શું કર્યું છે. આઈ ઓફ ધી અર્થ, કે શું હું આ પૃથ્વીની છું. યુ લાફ, વીપ, લવ, ઈચ ગ્રીપ્સ એન્ડ હોલ્ડ્સ ઇઝ ઓન. આઈ મેરીલી લુક. કે તું તો હસી શકે છે, રડી શકે છે, લવ કરી શકે છે. ઈચ ગ્રીપ્સ એટલે કે એકબીજાને તમે બેટી શકો છો, એકબીજાને તમે હોલ્ડ કરી શકો છો એટલે કે પકડી શકો છો. બટ આઈ મેરેલી લુક. મેરેલી મીન્સ માત્ર, પણ હું તો માત્ર જોઈ શકું છું. યુ આર હ્યુમન, કે તું હ્યુમન છો. આઈ એમ શેડો. અહીંયા આઈ એમ છે ને હું માત્ર પડછાયો છું. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ વાય ગોડ હેઝ કેપ્ટ મી ઇન ધીસ વર્લ્ડ ઓફ યોર્સ. આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ કે હું સમજી શકતી નથી. કાદિમ્બીની જ બોલે છે આ બધું, કે હું સમજી શકતી નથી કે શા માટે ભગવાને મને તમારી આ દુનિયામાં રાખી છે. સો સ્ટ્રેન્જ વેર હર લુક એન્ડ સ્પીચ ધેટ જોગમાયા અન્ડરસ્ટુડ સમથિંગ ઓફ અ ડ્રિફ્ટ. સો સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, કે આટલું વિચિત્ર. વેર હર લુક કે તેણીનો દેખાવ, એન્ડ હર સ્પીચ અને તેણીની બોલી. દેટ જોગમાયા અન્ડરસ્ટુડ સમથિંગ ઓફ અ ડ્રિફ્ટ. અને જોગમાયા છે આમાંથી કંઈક સમજે છે. ઓફ અ ડ્રિફ્ટ. ડ્રિફ્ટ મીન્સ થાય છે કે પ્રવાહ, કે તેણીનો જે પ્રવાહ છે એમાંથી થોડુંક સમજે છે. ધો નોટ ઓલ, પણ બધું સમજી શકતી નથી. અનેબલ આઈધર ટુ ડિસમિસ હર. અને એ સમજવામાં અનેબલ એટલે કે અસમર્થ થાય છે. પછી શું કરે છે, ડિસમિસ હર, એ વાતને એ જવા દે છે. ઓર ટુ આસ્ક હર એની મોર ક્વેશ્ચન શી વેન્ટ અવે. કે વાતને છોડી દે છે. ઓર ટુ આસ્ક હર એની મોર ક્વેશ્ચન, અને એ આગળ વધુ પડતા ક્વેશ્ચન પૂછવાને પણ એટલે કે ક્વેશ્ચન પણ પૂછતી નથી. શી વેન્ટ અવે, તેણી ત્યાંથી જતી રહે છે. ઓપ્રેસ્ડ વિથ થોટ એટલે કે દમન વિચાર સાથે. ઓપ્રેસ્ડ મીન્સ દમન, કે દમન વિચાર સાથે તેણી ત્યાંથી જતી રહે છે. કે શું કાદિમ્બીની બોલી રહી હતી એ વિચારમાં ને વિચારમાં એ સમજી શકતી નથી, અને આગળ એક ક્વેશ્ચન પણ કરતી નથી, અને ત્યાંથી જતી રહે છે. આ વિડીયોમાં એક્ટ 3 એટલે કે પાર્ટ 3 જ આપણે સ્ટડી કરીશું. નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 4 અને પાર્ટ 5 છે સ્ટડી કરીશું.